વિષય અંગ્રેજીમાં પેજ નંબર 43 એક્ટિવિટી 7 છે અ ડિફરન્ટ એક્સપિરિયન્સ, એક અલગ પ્રકારનો અનુભવ. આપણે આ પાઠ ચલાવી દીધો છે કમ્પ્લીટ અને મેં મિનિંગ પણ લખાવેલા છે. હવે આપણે આગળ એની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 8 આપેલી છે તમારી પાઠ્યપુસ્તકમાં કે તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથ વાંચો. હું બોલું એમ મારી સાથે સાથે તમારે રીડ કરવાનું છે. took a shower, reached on time, failed to stop, ran the red light, fetched the license, went back home, paid the fine, cup of tea, excuse me, like a hell. અને પછી આપેલું છે આપેલ શબ્દોને મળતા આવતા અંગ્રેજી અર્થ શોધીને લખો. નીચે શબ્દ આપેલા છે એને મળતા આવતા અંગ્રેજી શબ્દ શોધવાના છે તમારે. એમાં પહેલું છે નોઇસ. નોઇસ એટલે અવાજ. તો એના 3 શબ્દ છે મ્યુઝિકલ સાઉન્ડ, લાઉડ સાઉન્ડ, લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. તો આમાં આવશે 3જા નંબરનું. એના નીચે લીટી કરવાની છે તમારે, લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. બીજું છે વિસ્પર્ડ એટલે ગણગણવું. તો સ્પોક સોફ્ટલી, ટોકડ સોફ્ટલી અને ટોકડ સ્લોલી. તો સ્પોક સોફ્ટલી પહેલા ક્રમનું. નંબર 3 એપ્રોચડ, કેમ વેરી ક્લોઝર, કોલ્ડ કે લાઇકડ. એપ્રોચડ એટલે આવી પહોંચવું. તો આવશે કેમ વેરી ક્લોઝર પહેલા ક્રમનું. ફેચ લાવવું. તો ગીવ, બ્રિંગ કે કલેક્ટ. તો બ્રિંગ. પછી ફાઇન. ફાઇન એટલે દંડ. તો મની ટુ પે અસ પનિશમેન્ટ. અર્ન મની કે લોસ્ટ મની. તો મની ટુ પે એઝ પનિશમેન્ટ. પછી છે એક્ટિવિટી 9 આપેલી ઘટનાને આધારે જણાવો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અને કયું ખોટું છે. તો પહેલું છે યુ રીચડ એટ ધ ઓફિસ એટ 9:30. તો આ વાક્ય ખોટું છે. તો અહીંયા લખીશું ફોલ્સ. યોર ડ્રાઇવિંગ લાઇસન્સ વોઝ ઇન યોર વોલેટ. તેના પાકીટમાં ડ્રાઇવિંગ લાઇસન્સ હતું. તો ફોલ્સ. નહોતું. બરાબર, એ પાછો ઘરે લેવા ગયો હતો. નંબર 3 ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ વેન્ટ બેક હોમ બાય બસ. તો ટ્રુ. પહેલી વખતે શેમાં ગયો હતો? બસમાં. આફ્ટર અ શોવર યુ એન્જોયડ અ કપ ઓફ ટી. તો ફોલ્સ. નંબર 5 યુ સ્ટોપેડ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. તો ફોલ્સ. ટ્રાફિક સિગ્નલમાં તેનું બાઇક રોકવામાં તે અસક્ષમ રહ્યો હતો. નંબર 6 ફોર ધ સેકન્ડ ટાઈમ બીજી વખત યુ વેન્ટ બેક હોમ ઇન યોર બાઇક. તો ટ્રુ. બીજી વખત એની બાઇક પર ગયો હતો. નંબર 7 યુ ફોરગોટ ધ બેગ એટ હોમ. તો ફોલ્સ. બેગ તો એની જોડે જ હતું. ધ પોલીસમેન ડીડ નોટ એલાઉ યુ બ્રેક ધ ટ્રાફિક રૂલ. તો ટ્રુ. તેની કોઈ આર્ગ્યુમેન્ટ સાંભળી નહીં.
નંબર 9, યુ હેડ અ ગુડ સ્લીપ. સારી રીતે તે ઊંઘી શક્યો, તો ફોલ્સ. બાજુમાં એના પાડોશમાં લગ્નોત્સવના લીધે તે બાજુમાં ઊંઘી શક્યો નહીં. ધ પોલીસમેન ડિમાન્ડેડ યોર આઈડેન્ટિટી કાર્ડ. પોલીસમેને ડિમાન્ડ કરી એનું આઈડીની, તો ફોલ્સ. શું માંગ્યું હતું? ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર. હવે આપણે આ બધું પૂછાતું નથી એટલે વધારાની એક્ટિવિટી પર આપણે ધ્યાન આપીએ જ નહીં. એટલે આ પેજ 45 જવા દઈશું આપણે. હવે કાઢવાનું છે તમારે પેજ નંબર 46. એમાં એક્ટિવિટી 11 પણ નહીં પૂછાતી, પરંતુ જે ઉપરનું છે એ પૂછાય છે. નીચેના શબ્દોને ઓળખો અને લખો. આ પૂછાતું નથી, સોરી, પણ આપણે આ લખવાનું છે. કઈ રીતે લખવાનું છે તો હું તમને સમજાવું. TIME, બરાબર. એમાં પહેલો જે વર્ડ્સ આવશે આપણે લખીએ. એક્ઝામમાં પહેલાં તમારે નોટમાં પહેલાં સૂચના લખવાની કે આપેલા શબ્દોને ઓળખો અને લખો. બરાબર. પહેલું લખવાનું અંદર છે ટી, પછી બીજો પહેલી ABCDનો I, પછી M અને E. બરાબર, આવી રીતે છે. તો આપણે પહેલો અક્ષર જ ખાલી કેપિટલ, બાકીના બધા સ્મોલ. તો આવી રીતે લખીશું. TIME. આવી જ રીતે બધાય લખવાના છે. પહેલો અક્ષર કેપિટલ, બધા સ્મોલ. કેલેન્ડર આવડશે ને? પછી સિઝન ડાયરેક્ટ આન્સર છે. સિઝન. એના પછી યર, મંથ, વીક, ડે, આવર, મિનિટ, સેકન્ડ, ક્લોક, વોચ અને એલાર્મ. બરાબર, આ રીતે તમારે નોટબુકમાં લખવાનું છે. તો આ પાઠ આપણે અહીંયા પૂરો થયો. રિવિઝન છે એ તમારા જાતે કરવું હોય તો. બાકી આમાંથી તો કશું પૂછાતું નથી. ચોપડી આપણી અંગ્રેજીની પૂરી થઈ. હવે આપણે ગ્રામર ઉપર ધ્યાન આપીશું, પણ એ પહેલાં તમને જે એસાઇનમેન્ટ આપેલું છે, જુઓ, એ એસાઇનમેન્ટમાં જે પાઠના આધારિત પેરેગ્રાફ છે એ હું લખાઈ દઉં તમને. સ્ટેપ બાય સ્ટેપ જઈએ એસાઇનમેન્ટમાં. આપણે પાઠ ચોપડી પૂરી થઈ તો એના આધારિત જે એસાઇનમેન્ટમાં છે એ લખાવું છું. પછી ગ્રામર ચલાવીશું આપણે નેક્સ્ટ પીરિયડમાં. અત્યારે આપણે એસાઇનમેન્ટમાંથી લખીશું પહેલો પેરેગ્રાફ કે ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો. હું લખાવું એમ મારી સાથે સાથે તમારે લખવાનું છે એસાઇનમેન્ટમાં. પહેલો જે પેરેગ્રાફ છે એ પાઠ નંબર, યુનિટ નંબર 1નો જ આપેલો છે. તો પહેલાં પેરેગ્રાફ રીડ કરીશું આપણે, પછી એના જવાબ લખીએ.
યુનિટ નંબર 1નો છે કે ધ રેઇન સ્ટોપેડ એટ નાઇટ. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, સો એવરીથિંગ વોઝ ઓકે. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, not only 5. But where was Mr. Joshi? So he wasn't there. He was at home sick in bed. પહેલો પ્રશ્ન છે when did the rain stop? કે વરસાદ ક્યારે બંધ થયો. ઉપર પેરેગ્રાફમાંથી જોઈને તમારે જવાબ લખવાના છે. તો વરસાદ ક્યારે બંધ થયો તો the rain stopped at night. તો આન્સર લખીશું આપણે the rain stopped at night. Number 2. Why was everything okay the next day? બીજા દિવસે બધું બરાબર કેમ હતું. તો આપણે લખવાનો એનો આન્સર the next day the sun was shining, so everything was okay. કે બીજા દિવસે સૂર્ય પ્રકાશ્યો, સૂર્ય ચમકતો હતો, પ્રકાશ્યો હતો, તેથી હવે બધું બરાબર હતું. નંબર 3 છે હાઉ મની સ્ટુડન્ટ વેર ધેર ઇન ધ ક્લાસ. કે ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હતા. કેટલા વિદ્યાર્થીઓ હોય છે તો 25 વિદ્યાર્થીઓ. લખીશું આપણે ધેર વેર 25 students in the class. Number 4. Mr. Joshi wasn't ખાલી જગ્યા. ઓપ્શન એ મિસ્ટર જોશી ક્યાં ન હતા. તો મિસ્ટર જોશી wasn't at home, at school, in the library કે in the office. તો he wasn't there, he was at home. તે ઘરે હતા તો સ્કૂલે ન હતા. તો અહીંયા બી ઓપ્શન આવશે at school. Number 5. Mr. Joshi was in bed. મિસ્ટર જોશી પથારીમાં હતા. because કારણ કે he was sick તે બીમાર હતા. હવે બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. લાસ્ટ યર there was one really bad day. It was Monday. Usually there are about 25 students in my class, but that day there were only 5 students. It was really cold. It was raining a lot. It was dark and grey outside. There was no sunshine. I thought the students weren't at school because they were sick. They were at home. Maybe they were in bed. આ પણ યુનિટ 1નો જ પેરેગ્રાફ છે તમારે. છઠ્ઠો પ્રશ્ન છે યુઝવલી હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે.
કે સામાન્ય રીતે સોમવારે કેટલા વિદ્યાર્થીઓ હોય છે હાજર? તો 25, બરાબર, 25 સ્ટુડન્ટ. તો આપણે આન્સર લખીશું યુઝવલી there are 25 students present in the class on Monday. Number 7. Was it raining a lot? વરસાદ ખૂબ જ વરસી રહ્યો હતો? તો યસ, હા, it was raining a lot. Number 8. In my class there were only 10 students, 5 students, 1 student કે 7 student? તો 5 students. Number 9. The children were, ક્યાં હતા બાળકો? એટ રેલવે સ્ટેશન, સ્કૂલ, હોમ કે હોસ્પિટલ? તો એટ હોમ. ધ ચિલ્ડ્રન મે બી ઇન બેડ, બાળકો પથારીમાં હશે કદાચ, બિકોઝ કારણ કે ધે વેર સિક, તેઓ બીમાર હશે. પછીનો પેરેગ્રાફ છે એ આપણે બીજા પાઠનો છે. પેરેગ્રાફ આપણે પહેલાં રીડ કરીએ. One day Motu walked to the river. He entered the water. He enjoyed swimming for a long time. Then Chotu also arrived there. He looked at Motu and shouted, Motu, come out for a minute. Motu answered, don't disturb me. Unit number 2. બરાબર. તો પહેલો પ્રશ્ન છે, Who went to the river one day? એક દિવસ નદી તરફ કોણ ગયું? તો મોટું. તો વન ડે આર્યું મોટું વોક ટુ ધ રિવર. Number 3. Number 12. What did Chotu shout? છોટું શું બૂમો પાડી રહ્યો હતો? તો લખીશું એનો આન્સર, છોટું શાઉટેડ મોટું come out for a minute. What did Motu answer? મોટુએ શું જવાબ આપ્યો? તો મોટુ answered, don't disturb me. I will not come out
લેટ મી સ્વિમ. પછીનો છે હુ એન્ટર્ડ ધ વોટર, તો મોટું, બરાબર બી. વોટ ડીડ મોટું એન્જોય ફોર અ લોંગ ટાઈમ, તો સ્વિમિંગ, તરવાનું, તો એ આવશે. પછી છે યુનિટ નંબર 3નો પેરેગ્રાફ છે. કે there was a small village in the mountain. The name of the village was Surajpur. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome, but he was not brave. He was afraid of even a mouse. He never went out at night. Okay, what was the name of the village? ગામનું નામ શું હતું? તો the name of the village was Surajpur. બરાબર, ગામનું નામ સુરજપુર હતું. 17. What was there all around Surajpur? કે સુરજપુરની ચારેય બાજુ શું હતું? તો બિગ ફોરેસ્ટ, મોટું જંગલ. તો ધેર વોઝ અ big forest all around Surajpur. 18. Where did Birju live? બિરજુ ક્યાં રહેતો હતો? તો બિરજુ lived in સુરજપુર, સુરજપુરમાં રહેતો હતો. બરાબર. બિરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ, એક ઉંદરથી પણ ડરતો હતો. બિરજુ નેવર વેન્ટ આઉટ એટ નાઇટ, રાત્રે ક્યારેય બહાર જતો નહીં. પછી છે યુનિટ નંબર 3ની જ પહેલી જે આપણે એક્ટિવિટીમાં કાવ્ય હતી એ છે યુનિટ 3ની એક્ટિવિટી 1ની. મદન મંચુર, born at Janakpur, studied at Jnanpur, worked at Karmapur, married at Jivanpur. Whose stories is this? આ સ્ટોરી કોની છે? તો મદન મંચુરની. તો ધીસ ઇઝ the story of Madan Manchur. Where was મદન મંચુર born? મદન મંચુર ક્યાં જન્મ્યો હતો? તો જનકપુરમાં. તો લખીશું મદન મંચુર was born at Janakpur. Where did મદન મંચુર સ્ટડી ક્યાં કરી હતી? એ જ્ઞાનપુરમાં. તો સી. મદન મંચુર વર્કડ એટ, કામ ક્યાં કર્યું હતું? કર્મપુરમાં. તો અહીંયા લખીશું કરમપુર. 25. Where did he marry? લગ્ન ક્યાં કર્યા હતા? તો જીવનપુરમાં. તો ડી આવશે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફકરા પરથી પ્રશ્નોના જવાબ પૂરા થયા. હવે તમને હોમવર્ક હું આપું છું કે ખરા ખોટા
1થી 3 પાઠના છે 15 સુધી પાઠના આધારિત જ છે, એ હોમ લર્નિંગમાં તમારે કરીને આવવાના, બરાબર. નેક્સ્ટ પીરિયડથી આપણે ગ્રામરનો ટૉપિક ચલાવીશું.